હાલો આજે ધાકડા પરિવારને આંગણે માં ભગવતી મહામાયા આદ્યશક્તિ આદિનારાયણ જેને મકવાણા કુળની ભગવતી આય હકત અને ધાકડા પરિવારનો એમ કહેવાય કે નોધારાનો આધાર એવી માં ભગવતી વિહા ભુજાળીનો આજ નવરંગો માંડવો માંડવાનો લાટ ઘણા સમય જે અમે વગાડી નાનો હતો કેદુનો વગાડું પણ આકોડામાં કઈ માંડવો હોય ને કાંઈક વિશેષ છે અને એમાં પાછો ધાકડા પરિવારમાં નાણીભાઈના હસ્તક હોય એટલે એમાં કાંઈક સોનામાં સુગંધ ભળી હોય આય ભગવતી વિહા ભુજાળી આ શક્તિનો માંડવો અને માંડવાની મારી પાસે એમ કહેવાય કે ક્યાંય કાંઈથી માં ભગવતીના બાનાધારી સગા સ્નેહી ગ્રામજનો માં ભગવતીના માંડવાનો એમ કહેવાય કે અનેરો લાભ લેવા આજે આકોડા ગામને આંગણે ધાકડા પરિવારના મઠના આ શક્તિના સાનિધ્યની માલિપા તમામ યહાં પધારેલા મહેમાનોને ખાસ નમ્ર વિનંતી કે અંદર વી આવો કારણ કે બાર બાર ઉભા રહ્યો તો મામને એવું થાય કે આવડા આઠ વાહે આવ્યા છે એવું અંદર વી આવો બધા આડાવાળા બેઠેલા મહેમાનો ગ્રામજનો અને માતાજીના માંડવામાં આવ્યા છો એવો ભાવ રાખીને અંદર વી આવો કારણ કે માંડવાની માલિપા સર્વપ્રથમ ભુવા ભક્તો અને બીજા અમારા રાવળદેવ માં ભગવતીના ગુણગાન ગાય અને અહીંયા પધારેલા તમામ ભુવાઓ માં ભગવતીના અવતાર લઈ જેને આપણે દેશી ભાષામાં ધૂણું હોય એમ કહેવાય અને હાવ તળપતિ ભાષાની માલિપા કહીએ ને તો ભુવા જઈને એમ કે માં ભગવતીના નામની લટ છોડો હવે જો કે લટો તો કઈ રહી જ નથી કારણ કે ભરત તણી ભુજાએ બેઠી બજરંગ નાતુ બોલે બેઠી ધૂપ રૂપી ધૂપ ફેરીએ બેઠી અને ગઢફાળામાં બેઠી અને ભુવાની શિખામાં બેઠી ફરકને ગાંઠ મારેલી હોય માં ભગવતીનો બાનાધારી ભુવો હોય ને એની માં ભગવતી લટે આઈ બાંધેલી હોય લટે પણ સમય પ્રમાણે હવે કદાચ લટમાં કોઈને આનંદ ન આવતો હોય તો ન રાખે પણ માં ભગવતીનો ખડખડ આપી દે અને માં ભગવતીનું બાનું રજાવી દે એટલે માં ભગવતી રાજીના રેડ થઈ જાય બાભાઈ તો અહીંયા પધારેલા મિત્રો એમને મિત્રો 5 મિનિટ જોરદાર તાળીઓથી વધાવી લો એકવાર મહેમાનોને પંચના ભુવાને ગામના આગેવાનોને રાયભાઈ મિત્રોને દિલથી નાણીભાઈ થકી અને એક રાવળદેવ થકી બધાને આ સત્કાર અંતરથી હવને આવકારીએ છીએ કારણ કે એ મારા જજમાન છે હું એના કુળનો રાવળ છું એટલે નાણીભાઈ આવકારે કે હું આવકારું બંને એક જ છે માં ભગવતીના સાનિધ્યની માલિપા આયનો આજ અનેરો આનંદ કરવો છે તો આનંદની માલિપા સર્વપ્રથમ આપા ખેતલાનું આહવાન કરીએ પણ માં ભગવતીને રાજી કરવી તો અમારી રાવળદેવની કાલે ગયેલી ભાષામાં આ ભગવતીને યાદ કરી દિનેશભાઈ સોથાભાઈ ગરાજી ડાભી ને હા 501 રૂપિયા આપી અને માં ભગવતીનો માંડવો વડાવે જોગ મહિના જાદુ આપે તો માં ભગવતીને યાદ કરી એ પેલા આપણા ખેતલાને યાદ કરી પણ કેમ બાપા
એવા રાજુભાઈ કાનાભાઈ મેળે 101 રૂપિયા આપી માં ભગવતીને વધાવે એવા 200 રૂપિયા અશોકભાઈ મધુભાઈ ધાકડા માં ભગવતીના નામમાં દાવે માં ભગવતી હા હા એવા ગોપાલ ટેલર 501 રૂપિયા આપી અને માં ભગવતીને બધા રૂપ મહેનત હતું આપે સૃષ્ટિ બકુલભાઈ ધાકડા ને